આજે સૌરાષ્ટ્રના બહુ લોકો આવ્યા છે કથા મંડપમાં. મને સમાચાર મળ્યા, અમારા ધોરાજીવાળા તો જરા હાથ ઊંચો કરે. ધોરાજી ક્યાં બેઠું છે કે ગયા નથી? તો બસ ખાલી જવાની. તો ધોરાજીની બસની અનાઉન્સમેન્ટ કોણે કરી? બેઠા છે પાછળ હશે, છૂટા છવાયા છે. રાજકોટથી, ધોરાજીથી, ઘણી જગ્યાએથી આજે લોકો આવ્યા છે સૌરાષ્ટ્રના. મને તો એમ લાગે છે કે સૌરાષ્ટ્રના લોકોને ભગવાને વિશેષ કંઈક એવી જઠરાગ્નિ આપી છે. રાત્રે 12 વાગે ગાંઠિયા ખાવા જાય. અમારા અશોકભાઈ શાહ સુરેન્દ્રનગર વઢવાણના મરચા પ્રિય જીવ છે, પણ ખર્ચા પ્રિય નથી. મરચા ખાવામાં ઉદારતા, ખર્ચામાં મુઠ્ઠી બંધ. અમારા શું છે, વિત્ત મંત્રાલય બહુ કરકસર કરે બધા વિશે. મને કરવી જોઈએ, નહીં તો દ્રવ્ય વેડફાઈ જાય. એટલે સંસ્થાનું પછી બધું આર્થિક તંત્ર એ બધું જોતા હોય, એમને સોંપેલું છે વિભાગ આખો. ને તો સૌરાષ્ટ્રમાં ગાંઠિયા ખૂબ ખાય લોકો, રસ્તા પર ખૂબ. મને ઘણી વાર થાય 12 વાગે ગાંઠિયું ખાય, વળી પાછું એના પર ચા પીએ. એવી વિપરીત સંસ્કૃતિ ત્યાં છે, પણ છતાંય પચી જાય બધું. કારણ કે સૌરાષ્ટ્રના લોકોને સૌથી વધારે શું ગમે? છાસ. ઉનાળામાં એ છાસ, વર્ષા ઋતુમાં એ છાસ, શીતકાલમાં એ છાસ. એક ટાઈમ નહીં, વળી પાછા 2 ટાઈમ છાસ. આયુર્વેદ ભલે કે બપોરે જ છાસ પીવાય, રાત્રે છાસ ના પીવાય, કફ થઈ જાય, શરદી થઈ જાય. સૌરાષ્ટ્ર એવી જઠરાગ્નિ લાવ્યા છે કે બધું જ એમને પચી જાય. રાત્રે છાસ પણ પચી જાય, શરદી પણ ના થાય, કફ પણ ના થાય. કઈ માટીથી બન્યા છો? ગજબ છે બધા. તોય ખૂબ ભાવ સૃષ્ટિ છે સૌરાષ્ટ્રમાં. આ વડોદરામાં કેટલા બધા સૌરાષ્ટ્રના લોકો છે. અહીંયા હમણાં હાથ ઊંચા કરાવીશ, ખબર પડશે. વડોદરામાં કેટલા સૌરાષ્ટ્રના લોકો હાથ ઊંચા કરે? ભાઈ કેમેરાવાળા ભાઈ, મને હેલ્પ કરો. હા, ક્યાં બાત. છૂટા છવાય. કેટલા સૌરાષ્ટ્રના નથી? અચ્છા, કેટલા બરોડાના બેઠા છે? હાથ ઊંચા કરે જરા. બરોડિયન? અરે વાહ, બરોડિયન વધારે છે. અને બારગામના કેટલા છે? હાથ ઊંચા કરે. ઓછા છે, એટલે બરોડાનો ક્રાઉડ વધારે છે. વાહ. પાછું કોઈને એવું બોલવાનો મોકો ન મળી જાય ને કે આ બારગામથી બસો ભરીને મંડપ ભર્યો છે, એટલે બરોડાવાળાએ લાજ રાખી ભાઈ. ખૂબ મોટી સંખ્યામાં બરોડિયાના આપણા અહીંયા ઉપસ્થિત છે. આનંદ. મારે આ બધું થોડું સર્વે કરવું પણ હતું, કારણ કે ખબર ના પડે ને ક્યાંથી કોણ છે, શું છે. આટલું બધું જનમેદનીમાં ક્યાં ખ્યાલ આવે. પણ છતાંય બહારગામથી પણ જે લોકો આવ્યા છે, અમૂલ્ય સમય કાઢીને દૂર દૂરથી લોકો આવે છે, જુદા જુદા દેશોથી લોકો આવ્યા છે. અને સાથે વડોદરાના વૈષ્ણવનો તો ઉત્સાહ હોય જ. ઘર આંગણે ગંગા વહેતી હોય તો કોણ ડૂબકી મારવાથી વંચિત રહી જાય. ખૂબ સરસ. તો અગ્નિ એ ભગવાનનું મુખ છે. અગ્નિમુખમ. બ્રહ્માજીએ બહુ સુંદર આ પ્રાર્થના કરી છે. ભગવાને બ્રહ્માજીને માર્ગદર્શન આપ્યું છે. હે બ્રહ્માજી, તમે બધા જ દેવોને કહો કે હમણાં સમય એમનો બહુ સારો ચાલતો નથી, અને આ સમયમાં અત્યારે લડાઈ ઝઘડા ન કરાય, પણ
શત્રુઓ સાથે સંધિ કરાય. અરયોપી સંધ્યેયા સતિ કાર્યાર્થ ગૌરવે. समय आने पर कई बार कुछ कार्य को परिपूर्ण करने के लिए शत्रु के साथ भी संधि करनी पड़ती है, म्यूचुअल अंडरस्टैंडिंग करनी पड़ती है, और तब वह संगठन से कुछ कार्य हो सकता है जो दोनों के लिए लाभदायी हो. विन विन सिचुएशन फॉर बोथ द साइड्स. પૂજ્ય પિતામાચાર્યને બહુ સરસ વાત કરી. સંઘે શક્તિ કલૌ યુગે. આ કલયુગમાં સંગઠન એક બહુ જ મોટી શક્તિ છે. આદરણીય શંકરાચાર્યજીએ પણ સરસ વાત કરી. એક આંગળી આમ કોઈને મારો તો ન વાગે, પણ આમ 5 આંગળી ભેગી થાય ને મુઠ્ઠીથી મુષ્ટિક મારો અથવા થપ્પડ મારો તો એમાં પાવર પેદા થાય. પાવર એ સંગઠનમાં જ. અને આ સંગઠનનું જ કાર્ય અત્યારે આખા વિશ્વના 25 દેશોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કરી રહ્યું છે. 5 કરોડ વૈષ્ણવોને ભેગા કરવાનું કાર્ય. આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા એ કોનું પરિણામ છે? આ સંગઠન શક્તિનું પરિણામ છે. બધા વિખરાયેલા મોતીઓ ભેગા મળીને એક સરસ માળા બને. માળા સંગઠનથી બને છે. તો કલયુગમાં સંગઠનનું વિશેષ મહત્વ છે. સંગઠન જુદા જુદા પ્રકારનું હોય. એક વિચારવાળા લોકો ભેગા થાય, એક લક્ષ્યને સમર્પિત થઈને, એને પણ સંગઠન કહેવાય. અને કદાચ જુદા જુદા વિચારવાળા લોકો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ભેગા થાય, એકબીજાને ન નડવાનો પણ સંકલ્પ લે, એ પણ એક પ્રકારનું સંગઠન છે. આ દુનિયામાં માણસનું સૌથી પહેલું કર્તવ્ય શું? બીજા નડવું નહીં. આપણે ગાડી ચલાવીએ છીએ, એકબીજા નડીએ છીએ. કેવા આમ બધા જ લોકો ડિસિપ્લિનથી ગાડી ચલાવતા હોય. માણસનું સૌથી પહેલું કર્તવ્ય. માણસાઈ કોને કહેવાય? કે કોઈ સારું કામ કરતું હોય તો એમાં ભલે તમે વેલવિશ ના આપી શકો, પણ નડો તો નહીં. અને એટલે હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં, કોઈને નડવું નહીં, કોઈનાથી બળવું નહીં, વગર કારણ લડવું નહીં, અને કોઈ એક વાત પર કારણ વગર અડવું નહીં.